વિદ્યાર્થી મિત્રો, અચળ બળ વડે થતું કાર્ય W બરાબર એફ ડી કોસ થીટા, આની આપણે ચર્ચા કરી હતી. એકમ લખ્યો હતો ન્યૂટન ઇન્ટુ મીટર જૂલ, અને અર્ગ એની વ્યાખ્યા પણ આપી હતી. હવે કાર્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. જો થીટા પહેલા ચરણમાં હોય તો કાર્ય ધન, થીટા બીજા ચરણમાં આવે તો કોસ વિધેય ઋણ આવે એટલે કાર્ય ઋણ થાય. અને થીટા π/2 હોય, cos π/2 0 તો કાર્ય શૂન્ય થાય. આજે આપણો કેસ છે મગજમાં બેસે ને એવો છે. ભાઈ બળ પણ લાગે, સ્થાનાંતર પણ થાય, છતાં કાર્ય શૂન્ય. એક સ્પેશિયલ કેસ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. કાર્ય એ અદિશ ભૌતિક રાશિ છે. કાર્ય અદિશ ભૌતિક રાશિ છે. એટલે ઘણા બધા બળો વડે થતું કાર્ય હોય તો કુલ કાર્ય આમ લખાય W બરાબર W1 પ્લસ W2 પ્લસ સો ઓન. ફરીથી આપણું જે સૂત્ર છે W બરાબર એફ ડી કોસ થીટા, એની શરત યાદ રાખજો, અચલ બળ. જો બળ અચળ હોય તો જ આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. W બરાબર એફ ડી કોસ થીટા. હવે આપણે એક નાની સરખી થિયરી છે એની વાત કરીએ. 2 માર્કમાં પૂછી શકાય એવી છે. હેડિંગ છે કાર્ય ઊર્જાનો પ્રમેય. હવે આપણે 2 ઉર્જા જોવાના છે. એમાંની પહેલી ઉર્જા છે ગતિ ઉર્જા. આપણી કાર્યની ટૂંકમાં ચર્ચા પૂરી થઈ ગઈ. કાર્ય, ઉર્જા અને પાવર, એમાં આપણે ઉર્જા પર જઈએ. વ્યવહારમાં ખૂબ સરળતાથી આ શબ્દનો ઉપયોગ થાય. અને આપણું રિઝલ્ટ અયોગ્ય આવે તો આપણા સંબંધી, પડોશી, જેને આપણે મિત્ર તરીકે ગણીએ, એ આપણને આશ્વાસન આપે, હવે તું બરાબર મહેનત કર, એવી ભગવાનને પ્રાર્થના કરું કે ઉર્જા આપે, કે જેથી બીજી પરીક્ષામાં પહેલો નંબર આપે. એ ઉર્જા અને અહીંયા વાત કરવાના છે અલગ છે. ઉર્જા એટલે શું? તો કાર્ય કરવાની ક્ષમતા, કાર્ય કરવાની તાકાત. અને ઘણી વખત આપણે હું થાકી ગયો, મારાથી કામ નહીં થાય. થાકી ગયો એટલે હવે મારી પાસે ઉર્જા નથી. હવે એ જે ઉર્જા છે એની આગળ આપણે એક શબ્દ લખી દીધો, ગતિ ઉર્જા. ગતિ કરતા પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. આપણે એક ઉદાહરણની ચર્ચા કરીએ, પછી સ્ટેપ જોઈએ. રસ્તા ઉપર એક બસ ઊભેલી છે, સ્થિર છે. ઊભેલી મીન્સ સ્થિર છે. તમે ઈચ્છા થાય તો એની ફરતે આંટા મારી શકો. કારણ શું છે? તમને ખબર છે કે બસ મારા પર કાર્ય કરવાની નથી. બસ પાસે કાર્ય કરવાની ક્ષમતા નથી, એની પાસે ઉર્જા નથી. કેમ? તો કે વેગ શૂન્ય છે એનો. પણ જો એ જ બસ ગતિ કરતી હોય અને તમે એમ કે એની પ્રદક્ષિણા કરો તો આપણે ના પાડીએ. કેમ ના પાડીએ? તમને કોણે શીખવ્યું? શું થાય? તો ભૌતિક વિજ્ઞાન ભલે તમે આજે શીખો, બાળકને પણ ખબર, બસની ફરતે ફરવા ગયા, એ ગતિની દિશામાં આગળના ભાગ પર આવીએ ને તો બસ આપણા ઉપર કાર્ય કરે. મને કદાચ આપણે અવલોકન પણ નહીં લઈ શકીએ. કેમ? તો કે એની પાસે કાર્ય કરવાની ક્ષમતા છે. કોને કારણે? ગતિને કારણે. ગતિ કરતા પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતા એને
ગતિ ઉર્જા કહે છે. ભૂતકાળમાં જો શારીરિક શિક્ષણની પરીક્ષા પ્રેક્ટિકલ આપી હોય તો કે એમાં એક લાંબી કૂદ આવે અને આમ આ રીતના આપણે કૂદવાનું અહીંયા પડીએ આપણે તો પેલો ટીચર આ અંતર માપી લે. પણ કૂદવા માટે તમે શું કરો? તમે દૂરથી મને દોડતા દોડતા જાઓ, અહીંયા આવો, અહીં એક પાટિયું હશે, પાટિયું પર તમે 45 ડિગ્રીના કોણે ઠેસ આપો, 45 ડિગ્રી. પાછો પ્રશ્ન ઉદ્ભવે, કેમ ભાઈ 45 ડિગ્રી? તો 45 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત ગતિ જે હોય એની અવધિ મહત્તમ મળે આપેલી ઉર્જા માટે. એટલે તમે દોડતા દોડતા હો, તમે જેમ નજીક આવો તેમ વેગ વધારતા જાઓ. પાટિયા પાસે વેગ મહત્તમ બને તમારો અને તમે પ્રક્ષિપ્ત ગતિનો ઉપયોગ કરવાના. 45 ડિગ્રી આઘાત આપવાના એટલે પ્રત્યાઘાત મળે, એટલે દૂર સુધી તમે જમ્પ લગાવી શકો. પ્રક્ષિપ્ત ગતિ પણ આવી ગઈ. શા માટે દોડતા હતા? તો કે તમે ગતિ ઉર્જા ભેગી કરતા હતા. ઘણી બધી ઉર્જા ભેગી કરી અને પછી કૂદકો માર્યો હશે. આપણે આગળ જઈએ, મેથેમેટિક્સ સ્ટેપ પર જઈએ. એમ દળના પદાર્થ પર F અચળ બળ લગાડતા પદાર્થ બળની દિશામાં d જેટલું સ્થાનાંતર કરે છે. આ દરમિયાન થતું કાર્ય W બરાબર Fd. ન્યૂટનના ગતિનો બીજો નિયમ લઈએ. F એટલે તો કે ma. મારા કેટલાક મિત્ર તો ભૂલી બી ગયા છે. ma, F બરાબર ma. એની કિંમત મૂકી લે, W બરાબર mad. હવે બળ અચળ લાગે છે એટલે એનો પ્રવેગ પણ અચળ. અચળ પ્રવેગ એથી ગતિ કરતો પદાર્થનો વેગ યુમાંથી વધીને વી થાય. તો આપણે તરત જ લખીએ. શું લખીએ? d બરાબર અંતિમ વેગનો વર્ગ ઓછા પ્રારંભિક વેગનો વર્ગ છેદમાં ટ્વાઇસ a. એટલે કે d બરાબર v² - u² અપન ટ્વાઇસ a. હવે ડીની કિંમત આમાં મૂકી દઈએ. કોઈક મિત્રો એને સામે લઈ જાય, એડીની કિંમત મૂકે, જે ગણો એ બધું સરખું છે. d બરાબર v² - u² અપન ટ્વાઇસ a કિંમત સમીકરણ 1 મૂકવાનામાં. તો શું થશે? W બરાબર ma કૌંસમાં કિંમત મૂકી દીધી. જો એ અને એ તો લગભગ કેન્સલ થઈ જવાના. m/2 દરેક પદને આપી દઈએ એટલે 1/2 mv² - 1/2 mu². હવે આ જે સમીકરણ છે એની 2 મિનિટ ચર્ચા કરીએ. સમીકરણની ડાબી બાજુ W એટલે કાર્ય છે, કાર્ય એટલે ઉર્જા છે. અહીંયા બરાબર લખ્યું. બરાબરનો અર્થ એવો થાય કે જમણી બાજુ પણ ઉર્જા જ હોવી જોઈએ. ડાબી બાજુ ઉર્જા છે માટે જમણી બાજુ પણ હોવી જોઈએ, ઉર્જા જ હોવી જોઈએ. અહીંયા ઓછા છે એટલે ઉર્જાનો તફાવત છે. પ્રશ્ન એ આવે કે એનું નામ શું? તો બંને પદ જો તફાવતમાં, બંને પદમાં દળ સરખું જ છે, એક વેગ બદલાય છે, ગતિ બદલાય છે. એટલે આજે જમણી બાજુ જે ઉર્જાનો તફાવત છે એ તફાવત શાના પર આધાર રાખે? ગતિ પર આધાર રાખે. માટે જમણી બાજુનું જે પદ છે એને નામ આપી દઈએ ગતિ ઉર્જાનો તફાવત. અહીંયા ઉર્જા છે, જમણી બાજુના પદને આપણે શું કહેવાનું? ગતિ ઉર્જાનો તફાવત. આપણે શું કામ કર્યું? નામકરણની વિધિ કરી, ભ્રમણનું કામ કીધું. કે એનું નામ ખબર નહીં હતી તો નામ આપ્યું, કે કોની મદદથી, શાના પર આધાર રાખે. બરાબર ને? રાશિ ચેક કરી લીધી. ફરીથી ડાબી બાજુ ઉર્જા છે માટે જમણી બાજુ પણ ઉર્જાનો તફાવત જ હોય. આ જે ઉર્જાનો તફાવત, અહીં ઉર્જા છે,
એ ગતિ પર આધાર રાખે, માટે તેને ગતિ ઉર્જાનો તફાવત કહેવાય. તો એની વ્યાખ્યા આપીએ. ગતિ ઉર્જા એટલે શું? તો કે પદાર્થનું દળ. ગતિ ઉર્જા એટલે પદાર્થનું દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. આમ લખી દેવાનું 1/2 mv². બસ એને શબ્દમાં લખવાનું. પદાર્થનું દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. એટલે પ્રારંભિક ગતિ ઉર્જા આવી કેટલી? 1/2 mu². અંતિમ ગતિ ઉર્જા 1/2 mv². આમાં કિંમત મૂકી દઈએ. એટલે કે W બરાબર K માઇનસ K0, એટલે W બરાબર ડેલ્ટા K. આપણા માટે એક અગત્યનું સૂત્ર આવી ગયું. W બરાબર ડેલ્ટા K. આ સમીકરણને આપણે શું કહેવાના? કાર્ય ઉર્જાનો પ્રમેય. આમાં મર્યાદા છે, પણ આપણે હમણાં ચોપડી પ્રમાણે લખીએ. પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. ફરીથી એક સરસ મજાનો પ્રશ્ન આવ્યો. આપણી પાસે એક સૂત્ર હતું W બરાબર FD cos થીટા. હવે તમને કાર્ય શોધવા કીધું, પણ બળ નહીં આપ્યું, અંતર નહીં આપ્યું, થીટા પણ નહીં આપ્યા. તો હવે શું કરવાના? તો એ કાર્ય ગતિ ઉર્જા પરથી પણ શોધાય છે. પદાર્થની ગતિ ઉર્જાનો ફેરફાર શોધો તો એ તમને શું બતાવે? એ દરમિયાન થતું કાર્ય બતાવે. એટલે હવે એક નવું સ્ટેપ, બરાબર ને? FD cos થીટા તો છે જ, પણ W બરાબર શું લખાય? ડેલ્ટા K પણ લખાય. હવે આમાં શરત કઈ છે કે ઉર્જાનો વ્યય કરતા બળોની ગેરહાજરીમાં, અને ઉર્જાનો વ્યય કરતા બળોની ગેરહાજરીમાં પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. કદાચ વ્યાપક સ્વરૂપ પાછળથી આવે તેમાં ચર્ચા કરશું. જો ઉર્જાનો વ્યય હોય ને તો આપણે જે ઉર્જા ખર્ચ કરીએ એનો કેટલોક ભાગ બીજી ગતિ ઉર્જા ઉપરાંત બીજી ઉર્જામાં પણ રૂપાંતર થાય, તેનો અહીંયા આપણે ઉલ્લેખ કર્યો નથી. ફરીથી સ્ટેપ જો. ગતિ ઉર્જા K બરાબર 1/2 mv². હવે ઉપર નીચે m વડે ગુણી દઈએ તો ગતિ ઉર્જા કેમ લખાય? K બરાબર m² v²/2m. તમે ચેક કરો, એક m નીકળી ગયો એટલે 1/2 mv² આવી ગયા. પણ વિદ્યાર્થી મિત્રો, mv એટલે તો વેગમાન, p mv એટલે તો વેગમાન, એટલે મેં બીજું સૂત્ર લખ્યું p²/2m. ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv², પણ સૌથી વધારે ઉપયોગ થાય p²/2m. કદાચ તમને કેમેસ્ટ્રીમાં આવી પણ ગયું હશે. p² આમ લખાય, એક મિનિટ, p² અહીંયા લખું છું, 2m kની જગ્યાએ ઉર્જાનો e લખ્યો છે, એટલે ડ બ્રોગલી તરંગ લંબાઈમાં આવે p બરાબર √2m k અથવા તો e. અને કેમિસ્ટ્રીમાં આવે છે ને, ડ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા = h/p. એમાં p કેટલા લખે? આ લખે 2m kની જગ્યાએ એનર્જીનો e લખે. એ સમયને અનુરૂપ સમજાવીશ, હમણાં k રાખીએ. ટૂંકમાં આ સૂત્રનો વધારે ઉપયોગ થાય. કોઈક મિત્ર વિચાર આવે, આજે ગતિ ઉર્જા લખેલી છે કે એને આમ લખો 1/2 mv × v, v ગુણ્યા v એટલે v² થાય, પણ mv બરાબર p મૂકી દઈએ.
હવે આનો ઉપયોગ લગભગ મળે નહીં અને આપણે યાદ પણ નહીં રાખે અને પરીક્ષામાં એને લગતું જ ઓબ્જેક્ટિવ પૂછેલું હોય. વેગમાનને વેગ આપીને ગતિ ઉર્જા પૂછે, તકલીફ પડી જાય. ફરીથી આ નોંધ બરાબર યાદ રાખવાની. k બરાબર 1/2 mv², બીજું p²/2m અને ત્રીજું 1/2 pv. કેવી રીતના આવે એ ખાસ યાદ રાખવાનું, તો તકલીફ નહીં પડે. ફરીથી આ એક અગત્યની થિયરી છે, એને આજે કમ્પ્લીટ તૈયાર કરી દેવાનું, સમજી લેવાનું. અને ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જીનો k આવે છે, કાઇનેટિક એનર્જીનો k 1/2 mv². સાથે સાથે શું જોયું આપણે? કાર્ય ઉર્જાનો પ્રમેય. ફરીથી આજે ચર્ચા કરી એમાં એક શરત હતી, બળ કેવું હતું? અચળ હતું. અચળ ઉર્જાનો વ્યય કરતા બળોને આપણે ગેરહાજર લીધા હતા.